હેલો, સ્વાગત છે આપ સૌનું ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ એની અંદર ફરીથી જે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે એકમ અને માપન. સૌથી પહેલાં તો સોરી ફોર યસ્ટરડે. કાલે ડ્યુ ટુ સમ રીઝન ઇન્ટરનેટ કનેક્શન ના પ્રોબ્લેમના લીધે વચ્ચેથી આપણે 10 મિનિટ પછી બ્રેક કરવું પડ્યું હતું સેશન. આજે પાછું કન્ટિન્યુ કરીશું, રાઈટ? તો એ વાતની ચિંતા ના કરો, બરાબર છે? ચાલો, વાત કરી રહ્યા હતા આપણે બેઝિકલી નિરપેક્ષ ત્રુટિ, બરાબર છે? નિરપેક્ષ ત્રુટિ સમજવા માટે આપણે એક બહુ જ મસ્ત ઉદાહરણ લઈ રહ્યા હતા, તમને ખબર હશે, બરાબર છે? કયું મેં તમને કીધું હતું કે આપણે બનાવીશું બે ગ્રુપ, ગ્રુપ એ અને ગ્રુપ બી. આપણે શું કરીશું, વિદ્યાર્થીઓના બે ગ્રુપ બનાવવાના છે, બરાબર છે? અહીં લખું છું ગ્રુપ એ અને ગ્રુપ બી. આ છે ગ્રુપ એ, આ છે ગ્રુપ બી. ગ્રુપ બીની અંદર કયા કયા વિદ્યાર્થી, એનું નામ આપી દીધું હતું આપણે, યાદ કરો, એ બી સી ડી અને ઈ. અને ગ્રુપ બીની અંદર પી ક્યુ આર એસ અને ટી. માન લો આવા 5 વિદ્યાર્થી છે. અને મેં શું કર્યું, ગ્રુપ એને મેં આવો એક વાયર આપ્યો તો, યાદ કરો, એક વાયર આપ્યો તો બેઝિકલી ગ્રુપ એને. અને ગ્રુપ એને એવું કીધું હતું કે હું જ્યાં સુધી આવું ત્યાં સુધી તમારે જે આ અવરોધ છે એનો, એ જે વાયર છે એનો અવરોધ કેટલો એ સુધીને બતાવવાનું છે મને, યાદ કરો. આવો મેં ટાસ્ક આપીને ગયો હતો. અને આ બધા અત્યારે ક્યાં છે? લેબમાં છે, ફિઝિક્સ લેબમાં. ક્યાં છે બધા? ફિઝિક્સ લેબમાં છે, બરાબર છે? હવે ગ્રુપ, તમને ખબર છે, જો અવરોધ તમારે માપવો હોય તો આપણે કાલે આગળ એક સર્કિટ દોરી હતી એની. માન લો કે આ જે અવરોધ છે, અવરોધ છે, બરાબર, જેને આપણે કહીએ છીએ આર અવરોધ. પછી તમને ખબર જ છે એક વાયર લેવો પડે, અહીં આગળ કનેક્ટ કરવું પડે એમીટર, પ્લસ અને માઇનસ. બેટરી કનેક્ટ કરવી પડે, પ્લસ અને માઇનસ. સ્વિચ કનેક્ટ કરવી પડે, સ્વિચ બંધ રાખવાની કે, અને અહીંથી વાયર આમ આવી જાય. જેવી સ્વિચ બંધ કરીશું અહીંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. બેટરીનો વોલ્ટેજ V છે, બરાબર. અવરોધ આરની અક્રોસમાં કેટલો વોલ્ટેજ આવે છે એ જોવા માટે આપણે આગળ કનેક્ટ કરવું પડે એક વોલ્ટમીટર, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. આવું તમે 10મા ધોરણમાં કર્યું હતું. અને જો આ સેટઅપની મદદથી તમારે ઓમનો નિયમ શોધવો હોય તો તમારે સમીકરણ વાપરવું પડે, V = IR. એના ઉપરથી બેઝિકલી આપણે શોધવું છે R. તો R એટલે શું? Vના છેદમાં I. ઓકે. હવે આ 5 વિદ્યાર્થી જે હતા ને એકદમ ખુશ હતા. 5 વિદ્યાર્થી એકદમ ખુશ હતા. અવરોધ શોધવાનો છે આપણે, 10મા ધોરણમાં કરીને ગયા છે અવરોધ તો, બરાબર છે? એટલે શું કર્યું 5 વિદ્યાર્થીએ, જે પહેલો વિદ્યાર્થી હતો, જે આમાં પહેલો વિદ્યાર્થી છે, એને માન લો 2 મિનિટ માટે માન લઈએ આપણે કે અવરોધનું માપન કર્યું R1. તો એનું અવરોધનું માપન આવ્યું, R1નું માપન જે છે એ આવ્યું લેટ અસ સે 2.03 ઓમ. બીજો વિદ્યાર્થી છે એનું અવરોધનું માપન આવ્યું 2.09 ઓમ, બરાબર. ત્રીજો જે વિદ્યાર્થી છે એના અવરોધનું જે માપન છે એ આવ્યું 1.97 ઓમ, બરાબર. ચોથો વિદ્યાર્થી હતો, એને જ્યારે અવરોધ માપ્યો તો એનું માપન આવ્યું માન લો કે 2.06 ઓમ. અને 5મો વિદ્યાર્થી હતો એ જ્યારે માપ્યો તો માન લો કે માપન આવ્યું, એક સેકન્ડ ઉભા રહેજો, 1.94 ઓમ. માન લો આવું માપન આવ્યું 1.94 ઓમ, બરાબર છે? આ રીતે 5 વિદ્યાર્થીઓના અવરોધના માપન આવ્યા. હવે 5 વિદ્યાર્થી ટેન્શનમાં, કારણ કે 5એ શું કર્યું, અલગ અલગ માપ્યું. પહેલાં વારાફરતી માપ્યું. ગ્રુપ એના 5 વિદ્યાર્થીએ દરેકનું માપન કેવું આવ્યું? અલગ અલગ. અને સર 10 મિનિટ પછી આવવાના હતા અને સરને તો કોઈ એક જ આન્સર કહેવાનો હતો. તો બધા વિદ્યાર્થી ટેન્શનમાં કે હવે કરવું શું? તો એમાંથી કોઈ એક સ્માર્ટ વિદ્યાર્થી હતો ને, એને શું કીધું ખબર છે કે એક કામ કરો, આ બધા અવરોધનું સરેરાશ લઈ લો. બધા અવરોધનું સરેરાશ લઈ લો. સરેરાશ જેને ઇંગ્લિશમાં કહેવાય છે શું? મીન. એટલે અહીં લખું છું અવરોધનું સરેરાશ, મીન. સરેરાશ, આને જ કહેવાય સરેરાશ. અહીં લખું છું સરેરાશ, બરાબર છે? એક જણે કીધું કે અવરોધનું સરેરાશ લઈ લો. બધા અવરોધનું શું કરો? સરેરાશ લઈ લો. હવે સરેરાશ એટલે શું? જેટલા પણ અવરોધ છે R1, R2, R3, R4 અને R5 એમનો સરવાળો કરવાનો અને ભાગ્યા શું કરવાનું? 5. તો બધા અવરોધનો સરવાળો કરો, કેટલો થાય? જો 2.03 + 2.09
વત્તા 1.97 વત્તા 2.06 વત્તા 1.94 બરાબર છે. 1 મિનિટ. 2.03 વત્તા 2.09 વત્તા 1.97 વત્તા 2.06 વત્તા 1.94. સરળતા ખાતર છે ને અને 1.95 લઈ લો. શું લઈ લો? 1.95. સરળતા ખાતર, બીજું કોઈ ઇન્ટેન્શન નથી. 1.95. તો જો તમે આવું લેશો તો તમારો આન્સર આવશે 10.10 આન્સર આવશે. અને એને શું કરો? 5થી ભાગી નાખો, કારણ કે 5 અવરોધ છે ને. તો 10.10 ભાગ્યા 5 કરો. કેટલું આવે છે? ઓફકોર્સ 2.02 આવશે. તો 2.02 ઓમ. આ થઈ ગયો છે તમારો સરેરાશ અવરોધ. આ થઈ ગયો તમારો સરેરાશ અવરોધ. બરાબર છે. હવે અહીંયા અવરોધ કાઢીને 5 સ્ટુડન્ટ બેસી ગયા હતા કે સર આવે એટલે સરને અવરોધ કહી દઈશું, મતલબ કે આ મીન કહી દઈશું, સરેરાશ કહી દઈશું. પણ એટલામાં જ આવ્યો એક સિનિયર લેબમાં. શું કોણ આવ્યો? એક સિનિયર આવ્યો. અને સિનિયરે કીધું કે બેટા લાસ્ટ ટાઈમ અમે પણ આવી ભૂલ કરી હતી. અમે પણ સરને ખાલી છે ને સરેરાશ કહી દીધું હતું, પણ આ સરેરાશ સાચો આન્સર કહેવાય ના. બરાબર, સરેરાશ સાચો આન્સર ના કહેવાય. તમારે જો ખરેખર ભલે તમારા માપનમાં ત્રુટિ આવી છે, મેં તમને સમજાવ્યું હતું આટલી બધી અલગ અલગ માપન કેમ આવ્યા, કાલ સમજાવ્યું હતું, યાદ છે ને? આપણે તમને મેં સમજાવ્યું હતું કાલના વિડીયોમાં. પહેલાંનું માપન 2.03 કેમ આવ્યું? કારણ કે બની શકે કે એનું કંઈક કનેક્શન લૂઝ હોય. પછી બીજાનું 2.09 આવ્યું, કારણ કે એનો અવરોધ શું થયો? એકદમ જ વધી ગયો. અવરોધ શું થયો? અહીંયા આગળ જો વધી ગયો. કેમ વધી ગયો અવરોધ? બની શકે કે લેબમાં પ્રયોગ કરતા હોય ને એકદમ જ પેલો પડદો હતો એ ખોલી નાખ્યો. પડદો ખોલી નાખ્યો તો તડકો એકદમ આવી ગયો, અને તડકો આવે એટલે તાપમાન શું થાય? વધે. અને તાપમાન વધે તો અવરોધ શું થાય? વધે. એટલે વખતે એકદમ જ માન લો અવરોધ વધી ગયો. પછી ત્રીજાને થયું, આ ત્રીજા સ્ટુડન્ટને થયું કે યાર આ તો અવરોધ, મને તાપમાન નથી ગમતું, આપણે પડદો બંધ કરી દઈએ અને એસી ચાલુ કરીએ. જેવું એસી ચાલુ થયું એવું શું થયું? તાપમાન ઘટ્યું. તાપમાન ઘટે તો અવરોધ શું થાય? ઘટે. એટલે આનો અવરોધ શું આવ્યો? ઓછો આવ્યો. આનો અવરોધ, આને પાછું કંઈક થયું, કંઈક તાપમાન વધાર્યું, સમથિંગ લાઈક દેટ. બરાબર. એટલે આ રીતે બધાના અવરોધ કેવા આવે છે? અલગ અલગ આવે છે. અને પછી એ લોકો શું કરે છે? બધાનો સરેરાશ અવરોધ શોધે છે. પણ આ સરેરાશ આન્સર સરને કહી દેવો એ સાચો આન્સર ના કહેવાય. બરાબર છે. તો શું કરવું પડશે? શું કરવું પડશે? તો જે સિનિયર આવ્યો ને એને આખો જુગાડ એમને સમજાવ્યો કે શું કરો, તમે સરને કયો આન્સર કહો. તો જુઓ, એના માટે પહેલાં એ લોકો સિનિયરે શું કીધું કે તમે આ જે સરેરાશ છે ને એનાથી બધાએ અવલોકન કેટલા દૂર છે એ માપો, એની દૂરી માપો. અને એ દૂરીને કહેવાય છે નિરપેક્ષ ત્રુટિ. શું કહેવાય છે? નિરપેક્ષ ત્રુટિ. તો જો અહીંયા લખું છું, અહીંયા લખું છું પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. શું લખું છું? પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, જેનો સિમ્બોલ છે આવો ડેલ્ટા R1. અને ડેલ્ટા R1 નો મતલબ શું? તો માનાંકની અંદર આ જે સરેરાશ હતું ને આર મીન, એમાંથી માઇનસ કરવાનું કોણે? પહેલા અવલોકન R1 ને. અને જો માનાંકમાં કેમ? કારણ કે આ બેઝિકલી દૂરી છે, દૂરી. હવે દૂરી કોઈ દિવસ પ્લસમાં ના હોય. હું તમને અગેન સેમ વસ્તુ કહું કે બરોડાથી સુરતનું અંતર કેટલું? તો માન લો કે 150 કિલોમીટર છે. પછી આપણે સુરત જઈને એવું કહીએ ને બરોડાનું અંતર કેટલું? તો પછી એવું ના કહીએ -150, એ પણ પ્લસમાં જ હોય, કારણ કે અંતર એટલે કે દૂરી કોઈ દિવસ માઇનસમાં ના હોય. એટલે કે સરેરાશથી અહીં દૂરી કેટલી છે? તો શું કરીશું? આપણે કરીશું બેઝિકલી આગળ સૂત્ર પ્રમાણે આર મીન. એટલે આર મીન કેટલું છે? 2.02 - 2.03. હવે તમને ખબર નાની સંખ્યામાંથી મોટી સંખ્યા માઇનસ કરો તો આન્સર તો માઇનસમાં આવે. પણ મેં કીધું એ પ્રમાણે આને આપણે લીધો છે શામાં? માનાંકમાં. શામાં લીધો છે આપણે આને? માનાંકમાં લીધો છે. બરાબર. અને માનાંકનો મતલબ શું? જો કોઈ સંખ્યા ઋણ હોય તો પણ એ ધન થઈ જાય. એટલે આન્સર શું આવશે? 0.01 ઓમ. એટલે આ થઈ ગયું પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. તો જે રીતે પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ આપણને મળી એ રીતે જ આપણને શું મળશે? બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. જેવું એ લખું છું ડાયરેક્ટ ડેલ્ટા R2. હવે ડાયરેક્ટ જ કહીશું કે મને કેટલી આવશે ડેલ્ટા R2? તો આમાંથી આને માઇનસ કરો. 2.02 - 2.09. તો એ આન્સર આવશે -0.06. પણ એ માનાંકમાં છે ને એટલે થઈ જશે પ્લસ. એટલે કેટલો આવશે? 0.06 ઓમ. એ રીતે શોધો ડેલ્ટા R3. ડેલ્ટા R3 એટલે શું? ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. તો 2.02 માંથી 1.97 માઇનસ કરો એટલે આવશે 0.05 માઇનસમાં, સોરી પ્લસમાં જ, કારણ કે આ તો મોટું જ છે ને. અને આન્સર પણ પ્લસમાં એટલે શું આવશે? 0.05 ઓમ. એ રીતે ફટાફટ શું કરો? અહીં લખું છું ડેલ્ટા R4.
એટલે કે ચોથા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા R4. તો આમાંથી ચોથું અવલોકન એટલે 2.06 કેટલો આવશે 0.04 ઓમ. અને પછી લખું છું ડેલ્ટા R5 એટલે કે 2.02 માંથી આને માઇનસ કરું તો કેટલું આવશે 0.07 બરાબર છે 0.07 ઓમ. એટલે આપણને બધા અવલોકનની પોતાની ઇન્ડિવિજ્યુઅલ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. આવું સિનિયરે કીધું. અને પછી કીધું કે હવે શું કરો, એ સિનિયરે એવું કીધું પેલા ગ્રુપ એના સ્ટુડન્ટ્સને કે હવે શું કરો, આ બધી જે ત્રુટિ છે ને નિરપેક્ષ ત્રુટિ એનો સરવાળો કરો, એટલે કે અને એનું સરેરાશ લો. બરાબર છે. એટલે કોનું સરેરાશ લેવાનું છે આપણે? આ બધી નિરપેક્ષ ત્રુટિઓનું. અને એ જે લખીશું આપણે શું કહેવાય છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો અહીં લખું છું કોનું સરેરાશ? આ બધી નિરપેક્ષ ત્રુટિઓનું. એટલે એ શું કહેવાશે? અહીં લખું છું સરેરાશ. કોનું સરેરાશ? બધી નિરપેક્ષ ત્રુટિઓનું. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો મતલબ શું? બધી જ ત્રુટિઓનું સરવાળો ભાગ્યા કુલ ત્રુટિ. બધી જ નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો ભાગ્યા કુલ ત્રુટિ. બરાબર છે. તો બધી જ નિરપેક્ષ ત્રુટિ પહેલી કઈ છે 0.01, પછી બીજી 0.06. તો અહીં લખું છું 0.01 વત્તા 0.06 વત્તા 0.05 વત્તા 0.04 વત્તા 0.07 અને ભાગ્યા શું કરી નાખીશું અહીંયા? ભાગ્યા કેટલું કરી નાખીશું? ઓફકોર્સ 5. સરેરાશ એટલે ભાગ્યા તો 5 કરવું જ પડશે આગળ નીચે છેદમાં. હવે આ બધાને એડ કરો તો શું આવશે? જુઓ તો 0.01 વત્તા 0.06 વત્તા 0.05 વત્તા 0.04 વત્તા 0.07 અને એને 0.23 આવે છે બેટા 0.23 અને ભાગ્યા શું કરો? 5 કરો. અને આને ભાગ્યા તમે 5 કરી નાખશો એટલે આન્સર આવશે 0.046 ઓમ. બરાબર છે. તો આ જે તમારું આવ્યું એ શું આવ્યું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. શું આવ્યું? આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. વિચારો, પડી ખબર? આખા ક્વેશ્ચનમાં ખબર પડી? તો આ થઈ ગયું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ઓકે. હવે પેલા સિનિયરે કીધું કે જો તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ ને, હવે જો સર આવે ને તો સરને આન્સર કેવો કહેજો ખબર છે? આજે તમારા અવરોધનો સરેરાશ આવ્યું ને 2.02, એમાં આ જે નિરપેક્ષ ત્રુટિ છે એટલું વત્તા કાં તો એટલું ઓછા, એટલે એ પર્ટિક્યુલર રેન્જમાં આપણો આન્સર આવે એવું કહેજો સરને. હું તમને સમજાવું કહેવાનું. જુઓ, માન લો કે અહીં લખું છું. હવે જ્યારે સર આવે ત્યારે સરને શું આન્સર કહેવાનો કે ભાઈ સર જે અવરોધ આવ્યો ને મારો અવરોધ એ કેટલો હતો? તો જે સરેરાશ હતું એમાં એના કરતાં કાં તો થોડું વત્તા કાં તો થોડું ઓછા. અને વત્તા ઓછા કેટલું? તો જે તમારું R સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હતું એટલું. એટલે વત્તા ઓછા શું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર છે. જેને આપણે કહીએ છીએ ડેલ્ટા R સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તમારું મીન કેટલું હતું? સરેરાશ કેટલું હતું તમારું? 2.02. જો 2 તો અહીં લખીશું શું? 2.02 વત્તા ઓછા 2.02 અને વત્તા ઓછા ડેલ્ટા R. ડેલ્ટા R કેટલું આવ્યું તમારું? 0.046. તો અહીં લખીશું શું? 0.046 આટલા ઓમ. આવો તમે સરને આન્સર કહેશો કે સર જે અવરોધ છે ને એ આ રેન્જમાં છે. એનો મતલબ કે જે ઓછામાં ઓછો શક્ય અવરોધ છે, જે મિનિમમ અવરોધ હશે, તમે જે હમણાં વાયર આપ્યો પેલો કાળો વાયર આપ્યો હતો એને ઓછામાં ઓછો અવરોધ કેટલો હશે? તો એનો ઓછામાં ઓછો અવરોધ કેટલો હશે? તો આ જે 2.02 છે એમાંથી માઇનસ કરીશું શું? 0.046 અને કેટલું થાય છે? 2.02 માંથી માઇનસ કરો 0.046 એટલે કે 1.974 ઓમ. અને જે વધારેમાં વધારે મેક્સિમમ જે આન્સર હશે એ કેટલો હશે? 2.02 ની અંદર એડ કરો 0.046 એટલે કે 2.02 માં 0.046 એડ કરો તો 2.066 ઓમ. આ રેન્જમાં આપણો આન્સર હશે. આનાથી ઓછો નહીં હોય ને આનાથી વધારે નહીં હોય એવું એઝ અ સ્ટુડન્ટ સરને કહેવું પડે. બરાબર છે. કોઈ ફિક્સ આન્સર આવું આપણાથી ખાલી કહી દેવાય ના. શું ના કહી દેવાય?
ખાલી આપણાથી આર મીન કહીને છટકી જવાય ના, એટલું ખાલી કહેવાય, બધું આખું કહેવું પડે આપણે. બરાબર છે, ખબર પડી બેઝિકલી વસ્તુ. તો આ રીતે આ આખી પ્રોસિજર છે જેનાથી તમે શું કરી શકો, નિરપેક્ષ ત્રુટિ શોધી શકો છો. આખી પ્રોસિજર મગજમાં રાખજો ક્લિયરલી, આ ઉદાહરણથી મગજમાં રાખજો. બરાબર છે. તો જે ગ્રુપ એ છે, ગ્રુપ એની નિરપેક્ષ ત્રુટિ કેટલી આવી બેઝિકલી આપણે કોઈ પૂછે તો 0.046 અને એનું ફાઇનલ અવલોકન કેટલું આવ્યું આ પ્રમાણે. એટલે એમના અવલોકન પ્રમાણે મિનિમમ અવરોધ કેટલો હશે 1.974 અને મેક્સિમમ અવરોધ કેટલો હશે, મહત્તમ અવરોધ કેટલો હશે 2.066 ઓહ્મ. આટલું ખબર પડી ગઈ. બરાબર છે. આ એક રેન્જ મળી આપણને, રેન્જ. આ વત્તા ઓછાનો મતલબ એ થાય. બરાબર છે. તો જ્યારે પણ કોઈ પણ સમીકરણ, કોઈ પણ મતલબ કે ચેપ્ટર નંબર 2 ની અંદર જ્યારે પણ આવું કંઈક લખ્યું હોય તો એમાં જે પહેલું અવલોકન ને આ બાજુ એ શું હશે, તમારું સરેરાશ. અને એના પછી વત્તા ઓછા કરીને જે લખ્યું એ શું હશે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, એટલે કે નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ, એવરેજ એબ્સોલ્યુટ એરર ઇંગ્લિશમાં એવું કહેવાય. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા આર હશે. બરાબર છે. આઈ હોપ આ ફંડા ખબર પડી ગઈ આર મિનિમમ અને આર મેક્સિમમનો. બરાબર છે. ઓકે, હવે વાત કરીએ આપણે એક વસ્તુ, એના પછી જે ત્રુટિ આવે છે એ કઈ આવે છે, સાપેક્ષ ત્રુટિ. કઈ આવે છે, સાપેક્ષ ત્રુટિ. તમે જોઈ શકો છો સાપેક્ષ ત્રુટિ. અને હું એક વસ્તુ કહીશ તમને કે સાપેક્ષ ત્રુટિ છે ને એ માપનમાં ત્રુટિનું પ્રમાણ જાણવા માટે, માપનમાં ત્રુટિનું પ્રમાણ જાણવા માટે વધુ ઉપયોગી છે. શું છે, વધુ ઉપયોગી છે. સાપેક્ષ ત્રુટિ એટલે શું, કોઈકની સાપેક્ષમાં ગણતરી કરવાની. કોઈકની સાપેક્ષમાં આપણે જ્યારે ગણતરી કરીએ તો એને કહેવાય સાપેક્ષ ત્રુટિ. કોઈકની સાપેક્ષમાં ગણતરી કરવાની એને કહેવાય શું, સાપેક્ષ ત્રુટિ. બરાબર છે. તો જો હું તમને સમજાવું કઈ રીતે. તો સાપેક્ષ ત્રુટિ જ્યારે આપણે શોધવી હોય તો એનો મતલબ શું થાય છે, અહીં લખું છું સાપેક્ષ ત્રુટિ. ચાલો આપણે સાપેક્ષ ત્રુટિ શોધીએ આગળના ક્વેશ્ચનની. તો સાપેક્ષ ત્રુટિ, સાપેક્ષ એટલે કોઈકની સાપેક્ષમાં. તો કોની સાપેક્ષમાં, તો જે આપણા મીન હતું ને, અવરોધોનું મીન હતું સરેરાશ, એ છેદમાં લખવાનું. એટલે એની સાપેક્ષમાં, એની સાપેક્ષમાં શું, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, જેને આપણે કહીએ છીએ શું, ડેલ્ટા આર. આપણા આગળના ઉદાહરણ પ્રમાણે ડેલ્ટા આર. મેં તમને પહેલાં જ કીધું, જ્યારે પણ કોઈ પણ વસ્તુ આ રીતે લખીશું તો એમાં અહીં જે લખ્યું હોય, જેમ કે માની લો કે એક્ઝામ્પલ આપું છું, ટી ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ ઓર માઇનસ 0.5 આવું લખ્યું હોય માની લો. તો આની અંદર આ જે ટી છે, આ 5 છે, એ શું છે, અવલોકનોનું સરેરાશ. આ 5 શું છે, અવલોકનોનું સરેરાશ. અને આ 0.5 શું છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર છે. આવું યાદ રાખવાનું તમારે. આ 5 શું છે, બધા અવલોકનોનું સરેરાશ. એટલે માની લો 4-5 અવલોકન લીધા હોય કે 10-15 પણ લીધા હોય, એ બધા અવલોકનોનું સરેરાશ કર્યું ને તો આન્સર શું આવ્યો, 5 આવ્યો. બરાબર. અને એ અવલોકનની અંદર પછી યાદ કરો, પેલું જે સરેરાશ આવ્યું એને બધા ઇન્ડિવિજ્યુઅલ અવલોકન સાથે એની દૂરી માપી, અને એ જે આવ્યું ને એ શું કહેવાય, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર છે. હવે કરવાનું શું છે સાપેક્ષ ત્રુટિ માટે, કશું જ નહીં, આ ભાગ્યા આ પાછળવાળું ભાગ્યા આગળવાળું. એટલે બેઝિકલી સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો મતલબ આ જ થાય છે. શું, આમ જો આ તો ચાલો પહેલાં થોડું પેલું રીતે લખીએ તો શું છે, અહીં ઉપર લખું છું સાપેક્ષ ત્રુટિ એટલે શું, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા અવલોકનોનું સરેરાશ. બીજું કશું જ નહીં, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા અવલોકનોનું સરેરાશ. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણા આગળના ઉદાહરણમાં જોઈએ આપણે. જો મારે આગળના ઉદાહરણ પ્રમાણે એની અંદર જો મારે સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો તમને ખબર છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે આવી હતી આપણી, કેટલી આવી હતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ? જુઓ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી હતી, 0.046. અહીં લખી દઉં છું ખાલી કૌંસમાં તમને યાદ રહે. એટલે આ જે છે એ શું કહેવાય છે, તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર છે. અને આ જે લખ્યું હતું, આ જે લખ્યું છે આર મીન, એ શું કહેવાય છે, અવલોકનોનું સરેરાશ. બરાબર છે. બરાબર છે. આ રીતે તમારે મગજમાં રાખવાનું છે આને. બરાબર. તો અહીંયા આગળ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી હતી આપણી, 0.046. તો અહીં લખીશું 0.046 છેદમાં અવલોકનોનું સરેરાશ કેટલું હતું,
2.02 એટલે લખીશું 2.02. પાછું બંનેને ભાગો એટલે કેટલું આવશે 0.046 ભાગ્યા 2.02 એટલે આન્સર આવશે 0.022 0.0227. તો આ થઈ ગયું આપણા આગળના ઉદાહરણની કઈ ત્રુટિ? સાપેક્ષ ત્રુટિ. કઈ ત્રુટિ થઈ ગઈ આપણી? સાપેક્ષ ત્રુટિ, રાઈટ. તો આ થઈ ગઈ આપણી સાપેક્ષ ત્રુટિ. બીજી વસ્તુ, સાપેક્ષ ત્રુટિનો કોઈ એકમ હોય ના, સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો એકમ હોય, કારણ કે સાપેક્ષ ત્રુટિમાં સમથિંગ ભાગ્યા સમથિંગ આવે છે, એટલે ઉપરનો એકમ પણ માન લો ઓમ હોય, અહીંયા અવરોધના ઉદાહરણમાં નીચેનો એકમ પણ ઓમ હોય, તો ઓમ ભાગ્યા ઓમ એટલે પરિમાણ રહિત થઈ જાય. બરાબર છે? વસ્તુ પરિમાણ રહિત થઈ જાય. એટલે કહેવાનો મતલબ એ છે કે સાપેક્ષ ત્રુટિ જે હોય છે ને એનો કોઈ એકમ હોતો નથી. બરાબર છે? અને એકદમ સિમ્પલ વસ્તુ હવે નેક્સ્ટ આવે છે, તો એકદમ સિમ્પલ છે પ્રતિશત ત્રુટિ. તો તમે જોઈ શકો છો આ જે ઉપર લખ્યું છે, આ એ જ બેઝિકલી શું છે? કોનો સિમ્બોલ છે? મેં તમને કીધું હમણાં જ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો આ જે ઉપર લખ્યું છે આપણે, આ શું છે? તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ એટલે કે નિરપેક્ષ ત્રુટિઓનો સરેરાશ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને આ શું છે? અવલોકનોનું સરેરાશ. આ શું છે? બેઝિકલી અવલોકનોનું સરેરાશ. બરાબર છે? એટલે આ ભાગ્યા આ કરવાનું અને ગુણ્યા 100% કરી દેવાનું, એટલે તમને શું મળે? કઈ ત્રુટિ મળે? તમને પ્રતિશત ત્રુટિ મળી જાય. બરાબર છે? કરું બતાવો તમને. જો આપણે આ ભાગ્યા આ કર્યું, એ તો આપણને આગળ મળી ગયું. કેટલું આવ્યું? 0.0227 આવ્યું. એટલે અહીં લખું છું શું? 0.0227 ગુણ્યા આ કેટલા છે? બેઝિકલી 100% છે, એટલે આ દશાંશથી નહીં છે તો 1 અને 2 આમ જાય એટલે 2.27% શું આવી તમારી આગળના ઉદાહરણની અંદર પ્રતિશત ત્રુટિ. પડી ખબર શું કહું છું? એટલે પ્રતિશત ત્રુટિ કેટલી આવી તમારી? 2.27%. હવે જુઓ, તમે જાતે વિચારો, પ્રતિશત ત્રુટિ તમને વધારે સારો આઈડિયા આપે છે કે ભાઈ પહેલાં ગ્રુપ એ, ગ્રુપ આપણે આ છે ને ગ્રુપ એ અને ગ્રુપ બી, તો ગ્રુપ એ જ્યારે અવલોકન માપ્યા, અવરોધ માપ્યો, તો એ લોકોના અવરોધની અંદર કેટલી ત્રુટિ આવે છે? 2.27%. પડી ખબર શું કહું છું? 2.27% ત્રુટિ આવી. હવે બેટા આ ત્રુટિ આમ જોવા જઈએ તો વધારે કહેવાય, બહુ વધારે ત્રુટિ હોવી જોઈએ નહીં. જેટલું પ્રતિશતની અંદર ત્રુટિ પ્રતિશત વધારે, પ્રતિશત ત્રુટિનું જેટલું પ્રતિશત વધારે એટલી ત્રુટિ વધારે અને એટલી જ અવલોકન લેવાની અંદર વધારે ગડબડ કરી છે એવું કહેવાય. બરાબર છે કે નહીં? હવે બહુ મજા આવશે. જો હવે તમને પૂરી ફીલ આવશે, સમજો ત્યાંથી. બરાબર? નેક્સ્ટ 10 મિનિટમાં જોજો. હવે આ બધું છે ને ગ્રુપ એ કરી રહ્યું હતું, એ કોણ જોઈ રહ્યું હતું? એ કોણ જોઈ રહ્યું હતું? ગ્રુપ બી જોઈ રહ્યું હતું. જો યાદ કરો સ્ટાર્ટિંગમાં, આ જે પણ ગ્રુપ એ કર્યું એ બધું કોણ જોઈ રહ્યું હતું? ગ્રુપ બી. એટલે બેઝિકલી આ જે ગ્રુપ બી છે ને એ ગ્રુપ એની ભૂલોમાંથી શીખશે. ગ્રુપ એ શું ભૂલ કરી? પ્રયોગ કરતી વખતે અમુક વખત યાદ કરો, અમુક વખત બારી ખુલ્લી રાખી, બારી ખુલ્લી રાખી તો એકદમ હલકા સા હવા કા ઝોકા આ ગયા. એને શું કર્યું? કનેક્શન બધા લૂઝ કરી નાખ્યા, ટાઈટ કરી નાખ્યા, પછી એકદમ પડદો ખોલ્યો, પડદો બંધ કર્યો, સનલાઇટ આવી ગઈ અંદર, એટલે અવરોધ ચેન્જ થયો. હવે આ બધું કોણ નોટ કરી રહ્યું હતું? ગ્રુપ બી. એટલે ગ્રુપ બીએ પહેલાં નક્કી કર્યું ભાઈ આપણે પણ અલગ અલગ માપીશું ખરા પહેલાં, પણ આપણે છે ને ગ્રુપ એ જે ભૂલ કરીને એ આપણે નહીં કરીએ. આપણે શરૂઆતથી શું કરીશું? મસ્ત રૂમ બંધ કરી દઈશું, એસી ચાલુ કરી દઈશું, પડદો આડો, અને પછી કનેક્શન પણ મસ્ત રાખીશું અને પ્રયોગ કરીશું. એટલે કે ત્રુટિ ઓછામાં ઓછી આવે, અને ત્રુટિ ઓછામાં ઓછી એટલે અવલોકનમાં બહુ દૂરી આવે નહીં. તમે જુઓ ગ્રુપ એના અવલોકન તમે જુઓ કેવા આવ્યા છે? ઓછામાં ઓછું અવલોકન કેવું છે એનું? 1.95. અને સૌથી મોટું અવલોકન કયું છે? 2.07. અવલોકનમાં ગેપ ઘણો છે. જુઓ, બરાબર છે? હવે આ ભૂલ કોણે નથી કરી? ગ્રુપ 2 એ નથી કરી. ચાલો ગ્રુપ 2ના આપણે રીડિંગ લઈએ. ગ્રુપ 2નું આપણે વાત કરીએ. જુઓ, સમજો ગ્રુપ 2 એ શું કર્યું એની વાત કરું છું. હવે વાત કરીશ ખાલી ગ્રુપ 2ની. તો અહીં લખું છું ગ્રુપ 2, અહીં લખું છું શું? ગ્રુપ 2. તો માન લો કે ગ્રુપ 2 જે છે એમાં પહેલા સ્ટુડન્ટે અવલોકન લીધું. એ જ વાયર તો એ જ છે. કયો વાયર? તમને ખબર જ છે, જે આવો વાયર સર આપીને ગયા યાદ કરો, આવો એ જ વાયરની વાત ચાલે છે. પેલી આકૃતિ પણ એ જ, પેલું અવરોધ માપવાની ફિગર પણ એ જ. જ્યારે ગ્રુપ 2ના પહેલા સ્ટુડન્ટે માપ્યું તો માન લો કે એનો આન્સર આવ્યો 1.99 ઓમ. પહેલું અવલોકન આટલું આવ્યું. બરાબર છે? પછી માન લો કે એનું બીજું અવલોકન જે આવ્યું, માન લો કે એનું બીજું અવલોકન જે આવ્યું R2,
એ આવ્યું 2.03 ઓમ. ત્રીજું અવલોકન માન લો 2.02 ઓમ આવ્યું. તમે જુઓ અવલોકનમાં બહુ ફેરફાર આવતો નથી. કેમ? કારણ કે એ લોકોએ ત્રુટિ થવા માટે જે સંભાવના હતી, મેં તમને કીધું કઈ કઈ સંભાવના, તડકો એકદમ આવી જવો, એકદમથી પવન આવી જવો, એ બધી સંભાવના એ લોકોએ દૂર કરી નાખી ગ્રુપ એની ભૂલમાંથી શીખીને. બરાબર છે? અને આ તો કરવાનું છે આપણે હ્યુમન તરીકે, બીજાની ભૂલમાંથી શીખવાનું છે, રાઈટ? તો R1 R2 R3. હવે આપણે વાત કરીએ કોની? R4. ચોથો સ્ટુડન્ટ છે તો એને શું કર્યું? 1.98 આવ્યું માન લો 1 મિનિટ માટે. અને પાંચમા સ્ટુડન્ટ તમને કહું કેટલું આવ્યું 1 મિનિટ. मान लो कि एनु आयु 2.03. કેટલું આવ્યું? 2.03. તો જે પાંચમું એનું પણ કેટલું આવ્યું? 2.03 ઓમ. તો તમે આગળ જો એક વસ્તુ ધ્યાનથી જુઓ, આ જે પાંચ સ્ટુડન્ટ છે એમાં સૌથી ઓછામાં ઓછું કોનું છે? 1.98. અને સૌથી વધારેમાં વધારે કોનું છે? આ બે જણાનું. અને આ ગેપ બહુ વધારે છે નહીં. એટલે આ લોકોનું જે માપન છે એ કેવું છે? ત્રુટિ તો છે, પણ ત્રુટિ કેવી છે? એમાં ઓછી છે. એટલે જ્યારે આપણે ગણતરી કરીશું ને આ ઉદાહરણની, ગ્રુપ બી વાળા સ્ટુડન્ટની, તો પ્રતિશત ત્રુટિ કેવી આવશે? એની અંદર ઓછી આવશે. કેવી આવશે? ઓછી આવશે. ચાલો વેરીફાઈ કરીએ ઓછી આવશે કે નહીં, જોઈએ. ચાલો હવે પહેલાં એના જેવું છે. જો તમારે પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો પહેલાં સાપેક્ષ ત્રુટિ શોધવી પડે. અને જો લખું જ છું, આ મગજમાં ફિટ कर दो. પેલો તમે યાદ છે, પેલો જૂના ડાયલોગ યાદ છે ને કે तुम्हें वहाँ तक जाने से पहले मेरी लाश के ऊपर से गुजरना होगा. तो बस આ એવું જ છે. બરાબર? આ બેઝિકલી એવું કહે છે કે જો તમારે પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો એના પહેલાં કઈ ત્રુટિ શોધવી પડે? સાપેક્ષ ત્રુટિ. અને જો સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો એના પહેલાં કઈ ત્રુટિ શોધવી પડે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને જો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો એના પહેલાં શું કરવું પડે? અવલોકનોનો સરેરાશ લેવો પડે. શું કરવું પડે? અવલોકનોનું સરેરાશ લેવું પડે. આ વસ્તુ સૌથી કી વસ્તુ છે. જો જોઈ રહ્યા હોય તો મારા હિસાબથી તો આ વસ્તુનો સ્ક્રીનશોટ જ લઈ લેવાય, કાં તો પછી નોટમાં લખી દેવાય આ વસ્તુ. જો આ શોધવું હોય ને તો એના પહેલાં આ શોધવું પડે, આ શોધવું હોય તો એના પહેલાં આ શોધવું પડે, અને આ શોધવું હોય તો એના પહેલાં આ શોધવું પડે. આમ જ સિક્વન્સ જવાય. આ બહુ જ અગત્યની વસ્તુ છે. થઈ ગયું? ચાલો હવે આ વસ્તુ પાછી રિવાઇઝ કરીએ. આમ તો મેં કરી જ, પાછી સમજીએ. ગ્રુપ બી માટે કેલ્ક્યુલેટ કરી આખી આ જ વસ્તુ. જો સમજો ધ્યાનથી, બરાબર? સમજો. જો હવે શું કરીશું? પહેલાં તો અવલોકનોનું સરેરાશ. શું લઈશું? પહેલાં તો અવલોકનોનું સરેરાશ. તો અહીં લખું છું શું? અવલોકનોનું, જેને આપણે શું કહીશું બેઝિકલી આગળ અવરોધ આર છે ને, એટલે સરેરાશ એટલે મીન, એટલે કે આર મીન. શું કહીશું આપણે? આર મીન. અને તમને ખબર કહી દઉં તમારી જાણકારી માટે, આર મીન છે એને આ રીતે પણ લખી શકાય. આ જે આર લખ્યું ને તમે, આર, એની આસપાસ બે આવો સિમ્બોલ કરી દેવાનો. કાં તો આવું લખી શકાય, કાં તો પછી આરની ઉપર શું કરી દેવાનું? આવો બાર કરી દેવાનો. શું કરી દેવાનો? આરની ઉપર આવો સિમ્બોલ, આ સિમ્બોલ, એને કહેવાય બાર. શું કહેવાય આને? બાર. તો આ બધાનો મતલબ શું થાય છે? અવલોકનોનું સરેરાશ. શું થાય છે? અવલોકનોનું સરેરાશ. હવે તમને મેં કીધું એ પ્રમાણે અવલોકનોનું સરેરાશ એટલે શું? પહેલાં બધા અવલોકનો સરવાળો, એટલે R1 વત્તા R2 વત્તા R3 વત્તા R4 વત્તા R5 ભાગ્યા શું? 5. ચાલો બધા અવલોકનો સરવાળો કરો. કેટલો થાય મને કહો તો? 1.99 વત્તા 2.03 વત્તા 2.02 વત્તા 1.98 વત્તા 2.03, 10.05 થાય છે બેટા. 10.10.05 ભાગ્યા 5 કરો તો 10.05 ભાગ્યા 5 કરશો તો કેટલો આવશે આન્સર? 2.01 ઓમ. બરાબર છે? એટલે આ શું થઈ ગયું તમારું? અવલોકનોનું સરેરાશ. અને કોની વાત ચાલે છે? આપણી ગ્રુપ બીની. બરાબર? બીજા ગ્રુપની વાત ચાલે છે. તો આ થઈ ગયું તમારું શું? અવલોકનોનું સરેરાશ. કેટલું થઈ ગયું? એ 2.01. નેક્સ્ટ સ્ટેપ શું છે? યાદ કરો. નેક્સ્ટ સ્ટેપ તમને ખબર છે શું છે? નેક્સ્ટ સ્ટેપ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એના માટે પહેલાં શું કરવું પડે? બધા અવલોકનની પોતાની ત્રુટિ લેવી પડે. તો યાદ કરો, અહીં લખું છું પ્રથમ અવલોકન. શું લખું છું? પ્રથમ અવલોકન
અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, જેને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા R1. યાદ કરો. અને ડેલ્ટા R1 નો મતલબ શું થાય? તો ભાઈ માનાંકની અંદર જે સરેરાશ કિંમત હોય ને, મીન, આર મીન, એમાંથી સરેરાશ કિંમત જે હોય આર મીન, એમાંથી R1 પહેલું અવલોકન બાદ કરવાનું. તો સરેરાશ કિંમત કેટલી હતી? હમણાં આપણે લખી કેટલી હતી? 2.01. તો 2.01 માંથી પહેલું અવલોકન કેટલું છે જુઓ તો 1.99. એટલે લખવાનું 1.99. કેટલો આન્સર આવશે? 0.02 ઓહ્મ. બરાબર છે. તે જ રીતે ડેલ્ટા R2 એટલે કે બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, બરાબર છે, બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા R2 કેટલી આવશે? 2.01 માઇનસ બીજું અવલોકન કેટલું છે? 2.03. 2.03 એટલે કેટલું આવશે? આમ તો માનાંકમાં 0.02 આવે, માઇનસમાં પણ માઇનસ હોય તો પ્લસ થઈ જાય, આપણને ખબર છે, એટલે આગળ આવશે 0.02 ઓહ્મ. બોલો ક્લિયર કે નહીં? ચાલો, એ રીતે ડેલ્ટા R3 એટલે આગળ છે, ડાયરેક્ટ લખી દઉં ને હવે તો. આ છે 2.01 સરેરાશ અને પેલું 2.02 એટલે કેટલો તફાવત આવે? 0.01 ઓહ્મ. એ રીતે ડેલ્ટા R4 એટલે 1.98 અને સરેરાશ કેટલું છે? 2.01. 2.01 માંથી આ જાય તો 0.03 નો તફાવત થયો, એટલે લખી દઉં છું 0.03 ઓહ્મ. અને પછી ડેલ્ટા R5. તો ડેલ્ટા R5 એટલે શું? તો 2.01 એમાંથી 2.03 માઇનસ એટલે 0.02 એટલે લખી દઉં છું 0.02 ઓહ્મ. બરાબર છે. મળી ગયા. ડેલ્ટા R1 આટલું આવ્યું. આ ડેલ્ટા R1 છે, આ ડેલ્ટા R2 છે, આ ડેલ્ટા R3 છે, આ ડેલ્ટા R4 છે અને આ ડેલ્ટા R5 છે. આઈ હોપ તમને 5 મળી ગયા. એના પછીનું સ્ટેપ યાદ કરો. શું કરવાનું? એના પછીના સ્ટેપ માટે શું કરવાનું? તો બધી જે નિરપેક્ષ ત્રુટિ આવી એનું સરેરાશ લેવાનું. એટલે શું કહેવાય એને? તો અહીં લખું છું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એટલે કે બધી જે નિરપેક્ષ ત્રુટિ આપણને મળી એનું સરેરાશ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ, એને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે મેં તમને કીધું એ પ્રમાણે પ્રથમ મળ્યું ડેલ્ટા R1, પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, ચોથા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ અને પાંચમા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. એ બધાને શું કરવાનું? આપણે 5 થી ભાગી નાખવાનું. એટલે આ જે મળે એને શું કહેવાય છે? આપણી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર છે. સરેરાશ, જેને આપણે શોર્ટમાં કહી રહ્યા પણ ડેલ્ટા R. શું કહીએ છીએ આપણે? ડેલ્ટા R, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ચાલો, એ કેટલી આવશે? તો પહેલાં તો ડેલ્ટા R1 કેટલું હતું જુઓ તો 0.02. તો અહીં લખું છું 0.02 વત્તા 0.02 વત્તા 0.01 0.03. તો 0.01 0.03 અને વત્તા 0.02. તો અહીં લખું છું 0.02 અને ભાગ્યા શું કરીશું? 5. બધાને સરવાળો કરો તો 0.02 વત્તા 0.02 વત્તા 0.01 વત્તા 0.03 વત્તા 0.02 અને ભાગ્યા કરો 5. કેટલું આવે છે આન્સર? 0.02 આન્સર આવે પાછો આનો પણ. કહો તો મને. હા, આટલો જ આન્સર આવે. બરાબર. તો પાછો આન્સર તો 0.02 ઓહ્મ આવ્યો. તો આ જે આવ્યું 0.02 ઓહ્મ એ શું થઈ ગયું? તમારું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તમે સ્ટેપ સમજો કયા પરથી કયા પર જવાનું છે. બરાબર કે નહીં? તો આ થઈ ગયું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ડન આટલું? બરાબર છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પરથી કઈ ત્રુટિ મળે યાદ કરો? સાપેક્ષ ત્રુટિ. કઈ ત્રુટિ મળે? સાપેક્ષ ત્રુટિ. બરાબર છે કે નહીં? તો સાપેક્ષ ત્રુટિ માટે શું કરવાનું? મેં તમને હમણાં જ કીધું. જે પણ આપણું આર મીન હતું, આર મીન જેનો સિમ્બોલ બીજો કયો છે? કાં તો આવું પણ લખાય, કાં તો આવું પણ લખાય. એ છેદમાં રાખવાનું અને ઉપર શું આવશે? આપણું ડેલ્ટા R. ડેલ્ટા R એટલે શું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. જ્યારે આ અવલોકનોનું સરેરાશ. તો ડેલ્ટા R આપણું જે આવ્યું હતું એ કેટલું આવ્યું હતું? ડેલ્ટા R કેટલું આવ્યું? 0.02 એટલે લખવાનું 0.02 અને બધા અવલોકનોનો સરેરાશ કેટલો આવ્યો હતો? 2.01. જો આવ્યું 2.01 એટલે લખવાનું 2.01 અને આને ભાગી નાખો. કેટલો આન્સર આવે છે જુઓ તો 0.02 ભાગ્યા 2.01 કેટલું આવ્યું? 0.0099. 0.0099
0.99 બરાબર છે કે નહીં? અને હજુ પણ આગળ આવશે 5 સમથિંગ બધું આયા કરે છે, બધું રવા દો હમણાં. તો આ થઈ ગઈ સાપેક્ષ ત્રુટિ. અને હવે કઈ વાત કરીશું ત્રુટિની? પ્રતિશત ત્રુટિ. કઈ ત્રુટિ? પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિનો મતલબ શું? તો જે સાપેક્ષ ત્રુટિ છે ને, જે આપણી જે સાપેક્ષ ત્રુટિ આવી ને, જે એને શું કરવાનું? ગુણ્યા ખાલી 100 કરી નાખવાનું, બસ, બીજું કશું જ કરવાનું નહીં. તો સાપેક્ષ ત્રુટિ કેટલી આવી આપણી? 0.0099 ગુણ્યા શું કરી નાખવાનું? 100. એટલે આ દશાંશ અહીં છે તો 1 અને 2 એટલે કે 0.99, મતલબ રાઉન્ડ અપ કરીએ આપણે તો એપ્રોક્સિમેટલી કેટલું થાય? 1% થાય એપ્રોક્સિમેટલી. હવે તમે તારણ કાઢો. ગ્રુપ એ, ગ્રુપ એમાં કેટલી આવતી હતી? યાદ કરો, 2 પોઈન્ટ સમથિંગ. યાદ છે? 2 પોઈન્ટ સમથિંગ ત્રુટિ આવતી હતી, યાદ કરો. જ્યારે ગ્રુપ બીની કેટલી આવી? ખાલી 1%. કેમ આવું થયું? મેં તમને કીધું એ પ્રમાણે, કારણ કે પહેલાં કોણે પ્રયોગ કર્યો હતો? ગ્રુપ એ. હવે ગ્રુપ એના વિદ્યાર્થીઓએ ઘણી બધી ભૂલો કરી હતી. જ્યારે એ લોકો અવરોધ માપવાનો પ્રયોગ કરી રહ્યા હતા ત્યારે એ વખતે બની શકે કે મેં કીધું એ પ્રમાણે પહેલી વખત કરી રહ્યા હતા ને, તો એ વખતે દરવાજો પેલો બારી ખુલ્લી, બારી પાસે બધા સાધન હતા, બારી ખુલ્લી હતી, માન લો તડકો આવ્યો, એકદમ હવા કા ઝોંકા ગયા, અને આ બધું ઓબ્ઝર્વેશન કોણ કરી રહ્યા હતા? ગ્રુપ બીના વિદ્યાર્થી કરી રહ્યા હતા. એટલે ગ્રુપ બીના વિદ્યાર્થીએ શરૂઆતમાં જ નક્કી કર્યું કે આપણે આવી ભૂલો કરીએ નહીં, આપણી ત્રુટિ કેવી આવી જોઈએ? ઓછી આવી જોઈએ. બરાબર છે? એટલે લોકોએ પ્રયોગ સારું કરતાં પહેલાં જ બારી બંધ કરી દીધી, એસી ચાલુ કરી દીધું, બધું સેટ, કનેક્શન પણ એકદમ પરફેક્ટ કર્યા. બરાબર છે? એટલે એ લોકોની ત્રુટિ કેવી આવી? ઓછી આવી. જુઓ તમે, ખાલી કેટલી આવી? 1% આવી. બરાબર છે? અને તમને એ પણ આઈડિયા આવી ગયો હશે, એ પણ ફીલ આવી ગઈ હશે કે હા, આ જે 3 અલગ અલગ રીત છે ત્રુટિ માપવાની. પહેલી કઈ? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બીજી સાપેક્ષ ત્રુટિ. અને ત્રીજી પ્રતિશત ત્રુટિ. એ 3ની અંદરથી પ્રતિશત ત્રુટિ છે ને, જે એ આપણને વધારે સારો આઈડિયા આપે છે. બરાબર છે? કારણ કે પ્રતિશત ત્રુટિ જેટલી વધારે એટલી જ અવલોકનમાં ત્રુટિ વધારે, મતલબ કે એટલું અવલોકનો ખરાબ રીતે લેવામાં આવ્યા છે. બરાબર છે? જો તમારી માપનની અંદર પ્રતિશત ત્રુટિ ઓછી આવી ને, મતલબ કે જેટલી ઓછી એટલું તમારું માપન કેવું કહેવાય? સારું. એટલું માપન સચોટ કહેવાય. બરાબર છે મિત્રો? સમજ પડી ગઈ કમ્પ્લીટલી? કદાચ કોઈક ડાઉટ હોય તો અગેન એન્ડ અગેન વિડીયો જોઈ શકો છો, મજા આવશે, પૂરો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે ત્રુટિઓનો. આગળ કાલે પણ ત્રુટિઓનું સંયોજન જ કન્ટિન્યુ કરવાના છે, રાઈટ? જો તમારા કોઈ મિત્રને ખબર ના હોય કે આપણે આ રીતે ચાલુ કર્યું છે ક્લાસીસ, તો એને જણાવી દેજો, કારણ કે